જે વ્યક્તિ યુવાનીમાં ધન કમાતો નથી એ પછી જીવનમાં ક્યારેય પૈસાવાળો થઈ શકવાનો નથી, અને જે વ્યક્તિ યુવાનીમાં ભક્તિ ધર્મ કરતો નથી એ પણ જીવનમાં ક્યારેય ભક્તિ કરી શકતો નથી. એટલે ત્રીજી ચોથી રોમાં મારું વ્યાસપીઠનું આવેદન નિવેદન એ સમજીને 30-35 વર્ષના, કારણ કે મારી ઈચ્છા એ છે કે એ ઝોલા ન ખાય ને એના સુધી આ કથા પહોંચે. અને આ સ્કૂલમાં ભણતા હોય તો ખબર હોય, પેલી બેન્ચમાં બેઠા હોય ને એ જાગ્રત હોય, કારણ કે શિક્ષકનું મોઢું સામું જ હોય ને, એટલે પેલી બેન્ચમાં જે નિશાળીઓ બેઠો હોય ને એને ધ્યાનથી ભણવું પડે ને. વાયેલા તો તમે તમારું મોજ જ કરતા હોય. એટલે આ કથા યુવાનો સુધી પહોંચે અને એના જીવનમાં પરિવર્તન આવે, એના હૃદયમાં શ્રી કૃષ્ણ બિરાજમાન થાય, એક જ માત્ર હેતુ.